दोस्तों नमस्कार। आज આપણે ફરી 3 સાપને રિલીઝ કરવા આવ્યા છીએ। જ્યાં ખુલ્લી જગ્યા તમે જોઈ શકો છો, અહીં આજુબાજુ કોઈ મકાન નથી, કંઈ નથી, આ જંગલ છે આખું અને ગામથી દૂર એને જંગલમાં આપણે રિલીઝ કરવા આવ્યા છે, લોકોથી દૂર। આ બુરલે ભટકેલા આપણા ઘરોમાં ઘૂસી ગયા હતા। આ સાપોને આપણે અહીંયા રિલીઝ કરવા આવ્યા છીએ। એમાં 2 સાપ ઝેરી છે ને એક સાપ ધામણ સાપનું બચ્ચું છે, એ બિન ઝેરી છે, પણ એની અનુકૂળ જગ્યામાં જતા રહેશે। તો દોસ્તો હવે એને બહાર કાઢું છું। दोस्तों आ 2 कोबरा साप है। जे आ एक कोबरा साप है उमरापाड़ामांथी रेस्क्यू कर्यो हतो। ज्यां घरमां कोई हतुं नहीं, घरना लोको काम पर जता रह्या हता अने घरमां 4-5 छोकरा रहता हता। ए घरमां आ साप हतो, त्यांथी रेस्क्यू कर्यो हतो। अने आ जे कोबरा छे ए टांडीमांथी रेस्क्यू करेलो छे। आ बंने साप झेरी छे, आमां नीरोटॉक्सिक नामनुं झेर होय छे। अने आ साप धामणनुं बच्चुं छे, जे લીલવા ગામમાંથી રેસ્ક્યુ કરેલું છે। આ સાપમાં ઝેર હોતું નથી, આ બિનઝેરી સાપ છે, એને હવે હેરાન નહીં કરીને જવા દઈએ। આ સાપ ને વોમિટ કરેલું એટલે લૂઝ થઈ ગયા એના કારણે। થોડોક માંદો આ ખાતા પીતા ઘરનો નથી એવું લાગે। नीरोटॉक्सिक नामનું ઝેર હોય છે। આ રીતનો સાપ જો બાઇટ કરે તો સરકારી જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં। દોસ્તો એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ। આને આપણે ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કોબરા કહેવાય અને ગુજરાતીમાં નાગ। અને એને અમુક જગ્યાએ સાયન્સ એને નાજા નાજા કહે છે। દોસ્તો વધારે લોકો કહે છે ને કે સાપ જેમથી નાચે છે એ નાચતો નથી। આ ટોપી જોઈ લો તમે, આ ટોપી જઈ જશે એનું ઊંડ થઈ જશે। એટલે સાપને કાન નથી હોતા, સાપ સાંભળી નથી શકતો, એ મહેસૂસ કરે છે સેન્સર જેવી તરફ કે એને મહેસૂસ થાય છે મારા જોડે કંઈ હલી રહ્યું છે। બાકી કોઈ સાપ જબરદસ્તી કાઢતો નથી, એને આપણે છેડછાડી કરીશું તો જ એ કાઢે છે। જોઈ લો તમે, આને થોડો અડશે એટલે આ સીધો બાઇટ કરશે। એટલે કોઈ બી સાપ જબરદસ્તી નથી કાઢતો, એને આપણે છેડછાડી કરીશું તો આપણે પકડવામાં કંઈ ભૂલ થશે તો જ સાપ કાઢે છે, બાકી કોઈ સાપ જબરદસ્તી નથી કાઢતો। દોસ્તો આ સાપ છે 3 ફૂટનો। આ રીતનો સાપ જો કોઈને બાઇટ કરે તો સીધું સરકારી જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં। અને સાયન્સ એને નાજા નાજા કહે છે। આ બંને કોબરા છે, આ થોડો બંને સાપ ઝેરી છે। આ બંને સાપ બ્લેક કોબરા કહેવાય આને, બ્લેક કલરના છે આ। અને આ સાપ થોડો ખાતા પીતા ઘરનો નથી એવું લાગે।
પર્યાવરણમાં અમને અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીએ છીએ અને અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં, કેમ કે સાપને પકડતા પહેલાં સાપ વિશે જાણવું જરૂરી છે, કેમ કે આ સાક્ષાત યમરાજ છે. આ રીતનો સાપ જો જરી બી છેડછાડી કરી, જો બાઇટ થયું તો આમાં કોઈ ચાન્સ જ નથી જો તમે સીધા સરકારીમાં નહીં ગયા તો. એટલે આ રીતનો સાપ જો કોઈને બાઇટ કરે સીધું સરકારીમાં જવાનું, કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જતા નહીં, કેમ કે આ દુનિયામાં કોઈ એવું વસ્તુ બન્યું જ નથી કે ઝેર ઉતારી શકે. સરકારી હોસ્પિટલ સિવાય એના ઝેરથી જે એન્ટીવેનમ બને એનાથી જ ઝેર ઉતરશે, અને એ બી સમય ગવાયા વગર. જેવો સાપ કરડ્યો સીધું સરકારીમાં જ જવાનું. દોસ્તો એને હવે વધારે હેરાન નહીં કરીએ અને જવા દઈએ એની અનુકૂળ જગ્યામાં. દોસ્તો હવે આ સાપોને વધારે હેરાન નહીં કરીએ અને જવા દઈએ છીએ એમની અનુકૂળ જગ્યામાં. જઈ રહ્યો છે સાપ. તો આ કોબરા સાપ જોઈ લો તમે કઈ રીતે ચડી ગયો છે ઉપર. હા હા, દોસ્તો સાપ કોઈને જબરજસ્તી આપણા ઘરોમાં નથી આવતા. આ સાપ ઉંદર છે, મેંઢક છે, ઉંદર છે, એના પાછળ ઘરોમાં ઘૂસી આવે છે. દોસ્તો લાગે ને અદ્ભુત ભગવાનનો બનાવ્યો કરિશ્મો લાગતો હોય, લાગે ને કઈ રીતે બેઠો છે જોઈ લો ઉપર. હા હા, પ્રકૃતિમાં એની અનુકૂળ જગ્યામાં કઈ રીતે બેઠો છે જોઈ લો. દોસ્તો આ સાપ જોઈ લો, એને આપણે પ્રકૃતિમાં છોડ્યો તો આ કઈ રીતે એની અનુકૂળ જગ્યાએ જોઈને ઉપર ચડી ગયો છે ઝાડ પર. અને આજુબાજુ જોઈ લો તમે, આ વિશાળ જંગલ છે, કોઈ મકાન નથી, કશું નથી. એની અનુકૂળ જગ્યા છે. એની અનુકૂળ જગ્યામાં સાપોને આપણે રિલીઝ કરી દીધા છે. 3 સાપ હતા, 3 સાપોને રિલીઝ કરી દીધા છે. 2 સાપ ઝેરી હતા, 1 સાપ બિનઝેરી હતો, એ પણ એની અનુકૂળ જગ્યામાં જતો રહ્યો છે. અને દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં, કેમ કે બધી વસ્તુમાં ચાન્સ મળે છે, આ વસ્તુમાં ચાન્સ મળે નહીં. એટલે ભૂલથી બી કોઈ સાપને ટચ કરવાની બી કોશિશ કરતા નહીં. હવે આ સાપો એમની અનુકૂળ બાકીની જિંદગી હવે આ સાપ એની પર્યાવરણમાં કાઢશે. દોસ્તો આ જોઈ લો તમે ઉપર ચડીને કઈ રીતે બેઠો છે.